એ દિવસ મારી જિંદગીનો સૌથી મોટો દિવસ હતો, જ્યારે જબરદસ્તી મારો અંગૂઠો તે કાગળ પર લગાવવામાં આવી રહ્યો હતો. મેં તેમને રોકવાની ખૂબ કોશિશ કરી હતી. મારો હાથ ઘણી વાર ઝટક્યો હતો, પણ કંઈ થઈ શક્યું નહીં. અને જબરદસ્તી મારા લગ્ન કરાવી દેવામાં આવ્યા અને મને વિદાય કરી દેવામાં આવી. અને હું તે દિવસે વિચારી રહી હતી કે હવે મારું શું થશે. મારું નામ સંધ્યા છે અને હું બરેલીની રહેવાસી છું. દેખાવમાં ખૂબ જ સુંદર હતી. મારા મા બાપ મને બાળપણમાં જ છોડીને ચાલ્યા ગયા હતા. ત્યારથી હું મારા કાકી અને કાકા સાથે રહેતી. મારા કાકા અને કાકીને કોઈ પોતાનું સંતાન નહોતું. મારા કાકાનું નામ વિજય હતું અને કાકીનું નામ સુશીલા. જ્યારે મા બાપ આ દુનિયામાંથી ચાલ્યા ગયા ત્યારે હું તેમના જ ઘરે આવીને રહેવા લાગી. તે સમયે હું ખૂબ નાની હતી. મને એ પણ બરાબર સમજ નહોતી કે હવે મારી જિંદગી કેવી થવાની છે. મને લાગ્યું હતું કે પોતાના લોકો છે તો મને સંભાળી લેશે, મને પ્રેમ આપશે, મને સહારો આપશે. પણ જેમ જેમ હું મોટી થતી ગઈ મને સમજ આવવા લાગી કે હું તો તેમના માટે કોઈ દીકરી નથી. હું બસ તેમના ઘરનો એક બોજ છું, જેને મજબૂરીમાં રાખવામાં આવી છે. તેમણે ક્યારેય મને બાળકોની જેમ ન સમજી, ક્યારેય મારા માથા પર હાથ રાખીને પ્રેમ ન કર્યો, ક્યારેય મને પોતાની પાસે બેસાડીને પૂછ્યું નહીં કે હું કેવી છું, મારે શું જોઈએ છે, મને શું ગમે છે, મારી તબિયત કેવી છે, મારી ખુશી શું છે, મારા સપના શું છે. તેમને આ બધી વાતોથી જાણે કોઈ મતલબ જ નહોતો. તેમના માટે હું બસ એક એવી છોકરી હતી જે સવારથી રાત સુધી તેમના ઘરનું કામ કરે અને ચૂપચાપ તેમના મેણા સાંભળે. બાળપણથી જ મારી જિંદગી કામોમાં પસાર થવા લાગી. જ્યારે બીજા બાળકો રમતા હતા હું સાવરણી લગાવતી. જ્યારે બીજા બાળકો સ્કૂલે જતા હું વાસણ માંજતી. જ્યારે બીજા બાળકો હસતા હતા હું તો રસોડામાં ઊભી રહીને રોટલીઓ શેકતી. સવારે અંધારું હોય ત્યારે જ ઉઠવું પડતું. સૌથી પહેલાં આંગણું સાફ કરવું, પછી પાણી ભરવું, પછી ચૂલો સળગાવવો, પછી કાકી માટે ચા બનાવી, પછી કપડાં ધોવા અને પછી ઘરના બાકીના બધા કામ કરવા. જો કોઈ દિવસ મોડું થઈ જાય અથવા મારાથી કોઈ વસ્તુ છૂટી જાય તો કાકી મને ગાળો દેતી અને કાકા મારતા. મને એ પણ યાદ નથી કે કેટલી વાર વગર વાકે મને થપ્પડ પડી હતી, કેટલી વાર ભૂખી સુવડાવી દેવામાં આવી હતી, કેટલી વાર મારા વાળ પકડીને ઢસેડવામાં આવી હતી. હું રડતી હતી, પણ ધીરે ધીરે મેં રડવાનું પણ છોડી દીધું, કારણ કે મારા આંસુ પણ કોઈને પીગળાવતા નહોતા. હું ચૂપ રહેતા શીખી ગઈ હતી. હું દર્દ સહન કરતા શીખી ગઈ હતી. હું એ સમજી ચૂકી હતી કે આ દુનિયામાં મારું કોઈ નથી. હું બસ તેમના જ રહેમ પર જીવી રહી છું. જો તે મને ઘરની બહાર કાઢી મૂકે તો મારે કોઈ ઠેકાણું નહીં હોય. તેથી હું દરેક વાત સહેતી રહી, દરેક જુલ્મ ચૂપચાપ સહેતી રહી. મને લાગતું હતું કે કદાચ વખત બદલાઈ જશે, કદાચ તેમનું દિલ બદલાઈ જશે, કદાચ એક દિવસ તે મને પોતાની માની લેશે. પણ એવું ક્યારેય થયું નહીં. ઉલટું જેમ જેમ હું જુવાન થવા લાગી તેમનું વર્તન વધુ કઠોર થતું ગયું. કાકી મને શંકાભરી નજરે જોવા લાગી હતી. તે કહેતી કે હવે આને જલ્દી પતાવી પડશે, નહીં તો કાલે માથે ચડી જશે. હું આ બધું સાંભળતી હતી પણ ચૂપ રહેતી. એક દિવસ મને ખબર પડી કે તેમણે મારા લગ્ન નક્કી કરી દીધા છે. આ સાંભળીને હું એક ક્ષણ માટે સમજી જ ન શકી કે શું કહું, કોને પૂછું, કોની સાથે લડું. જ્યારે મેં છુપી રીતે સાંભળ્યું તો ખબર પડી કે જે માણસ સાથે મારા લગ્ન નક્કી કરવામાં આવ્યા છે તે મારાથી પૂરા 20 વર્ષ મોટો છે. તે ખૂબ જ અમીર માણસ છે, મોટો બિઝનેસમેન છે અને પૈસાદાર છે, પણ તેની ઉંમર ખૂબ વધારે હતી. તેનો ચહેરો જોઈને જ મને ડર લાગવા લાગ્યો હતો. તેની આંખોમાં અપનાપણું નહીં, લાલચ હતી. તેના ચહેરા પર સ્મિત નહીં, ઘમંડ હતો. મને લાગ્યું જાણે મને કોઈ માણસના નહીં પણ એક સોદાના હવાલે કરવામાં આવી રહી છે. બાદમાં મને ખબર પડી કે કાકા અને કાકીએ મને 50 લાખમાં તેના હાથે વેચી દીધી. આ લગ્ન નહોતા, આ મારો સોદો હતો. મારા પોતાના કહેવાતા લોકોએ મને પૈસાના બદલામાં વેચી દીધી હતી. તે રાત્રે મારી આંખોમાંથી ઊંઘ ક્યાંક ગાયબ થઈ ગઈ. હું આખી રાત જાગતી રહી, વિચારતી રહી
કે મેં આ લોકોને કેટલું સહ્યું છે. મેં બાળપણ ખોયું, જુવાની ખોઈ, ખુશીઓ ખોઈ, પણ હવે હું મારી આખી જિંદગી ખોઈ શકું નહીં. હું તે માણસ સાથે નહીં જાઉં. ગમે તે થઈ જાય, હું ભાગી જઈશ. હું પહેલી વાર મારા માટે વિચારી રહી હતી. પહેલી વાર મારા અંદર જીવવાની ઈચ્છા જાગી હતી. આગામી 2 દિવસ ઘરમાં લગ્નની તૈયારીઓ ચાલતી રહી. બહારથી લોકો આવતા જતા રહ્યા. કપડાં આવ્યા, ઘરેણાં આવ્યા, મીઠાઈઓ આવી. ઘરમાં શોર હતો, હસી હતી, પણ મારા અંદર સન્નાટો હતો. બધા લોકો ખુશ હતા કારણ કે તેમને પૈસા મળવાના હતા. ફક્ત હું જ હતી જે દરેક પળે તૂટી રહી હતી. હું મોકો શોધી રહી હતી કે કેવી રીતે નીકળું. લગ્નના દિવસે મારું દિલ એટલી ઝડપથી ધડકી રહ્યું હતું કે લાગતું હતું કે બધા સાંભળી લેશે. હું બહારથી ચૂપ હતી, પણ અંદર ડર અને હિંમત બંને સાથે હતા. મેં વિચાર્યું, જો આજે નહીં નીકળું તો ક્યારેય નહીં નીકળી શકું. લગ્નમાં બસ 2 કલાક બાકી હતા. મેં ધીરેથી મારા થોડા કપડાં અને થોડો સામાન એક જૂના બેગમાં રાખ્યો. હું ધ્રુજી રહી હતી, પણ હાથ રોકાયા નહીં. મેં રૂમનો દરવાજો ધીરેથી ખોલ્યો. બહાર જોયું, કોઈ નહોતું. હું દબાતા પગલે બહાર નીકળી. દરેક ડગલે લાગતું કે કોઈ પકડી લેશે. હું દરવાજા સુધી પહોંચી અને પછી એકવાર પાછળ ફરીને તે ઘરને જોયું. એ જ ઘર જ્યાં મેં બાળપણથી આજ સુધી દરેક દર્દ સહ્યું હતું. એ જ દિવાલો જેમણે મારી ચીસો સાંભળી હતી. એ જ આંગણું જ્યાં મને ક્યારેય ખુલીને હસવા દેવામાં આવી નહોતી. મારી આંખોમાં આંસુ આવી ગયા. પણ આ વખતે આ આંસુ ડરના નહીં, આઝાદીની ચાહતના હતા. હું ઝડપથી ત્યાંથી ભાગવા લાગી. રસ્તા પર દોડતા મને લાગ્યું કે આજે પહેલી વાર હું મારી જિંદગી તરફ ભાગી રહી છું. હવા મારા ચહેરા સાથે અથડાઈ રહી હતી. દિલ ધડકી રહ્યું હતું. પગ ધ્રુજી રહ્યા હતા, પણ હું દોડતી જતી હતી. હું થોડે દૂર પહોંચી હતી કે અચાનક પાછળથી કોઈએ ખૂબ જોરથી મારા વાળ પકડી લીધા. હું દર્દથી ચીસી ઉઠી. પાછળ ફરીને જોયું તો મારા કાકા હતા. તેમનો ચહેરો ગુસ્સાથી લાલ હતો. આંખો તો લોહી પીવા જેવી હતી. તેમણે મને જોરથી ખેંચી. હું પડી ગઈ, પણ તેમણે છોડી નહીં. તે મને ઘસડતા પાછા ઘરે લઈ ગયા. રસ્તામાં લોકો જોતા રહ્યા, પણ કોઈએ કંઈ કહ્યું નહીં. કોઈએ પૂછ્યું નહીં કે શું થઈ રહ્યું છે. કોઈએ મને બચાવવાની કોશિશ ન કરી. જાણે હું માણસ નહીં, કોઈ સામાન હતી. ઘરે પહોંચતા જ તેમણે દરવાજો બંધ કર્યો અને મને મારપીટ શરૂ કરી દીધી. થપ્પડ, મુક્કા, લાત, જે હાથમાં આવ્યું તેનાથી મારી. કાકી પાસે ઊભી રહી ગારો દેતી રહી. તે કહી રહી હતી, ભાગીને અમારી નાક કપાવશે, અમારા પૈસા ડૂબાડશે, અમને બદનામ કરશે. હું જમીન પર પડી રડતી હતી. મારું શરીર દર્દથી તૂટી રહ્યું હતું, પણ કોઈને દયા ન આવી. તે દિવસે મને સાફ સમજાઈ ગયું કે હું તેમના માટે ક્યારેય દીકરી નહોતી, ક્યારેય માણસ પણ નહોતી, જેને તે પોતાના સ્વાર્થ માટે વાપરવા માંગતા હતા. પણ તે દિવસ માર ખાતા હોવા છતાં મારા અંદર ઘણું બધું બદલાઈ ચૂક્યું હતું. મારું શરીર તૂટ્યું હતું, પણ મારી હિંમત જાગી ચૂકી હતી. મેં મનોમન કસમ ખાધી કે ભલે આજે હારી ગઈ છું, પણ હંમેશા નહીં હારું. હું મારી જિંદગી આ રીતે બરબાદ થવા દઈશ નહીં. એક દિવસ હું જરૂર નીકળીશ અને તે દિવસે કોઈ મને રોકી શકશે નહીં. તે માણસ સાથે મારા લગ્ન કરાવવામાં આવી રહ્યા હતા, જેની ઉંમર મારા કરતાં ઘણી વધારે હતી, પણ તે થોડો પાતળો હતો, તેથી પહેલી નજરે એટલો મોટો લાગતો નહોતો. તેનું નામ દીપક હતું. હું તેને પહેલાં ક્યારેય મળી નહોતી કે તેના વિશે કંઈ જાણતી નહોતી. મારા માટે તે એક અજાણ્યો હતો, જેને પૈસાના બદલામાં મારી જિંદગી આપી દેવામાં આવી હતી. તે દિવસે સારા કપડાં પહેરીને આવ્યો હતો. ચહેરા પર બનાવટી સ્મિત હતું અને તેની સાથે 2-3 લોકો પણ હતા. તેમાંથી એક વકીલ હતો અને બાકી કદાચ તેના ખાસ માણસો હતા. બધું પહેલાંથી જ નક્કી હતું, જાણે હું કોઈ માણસ નહીં પણ સામાન હોઉં, જેનો સોદો પૂરો કરવામાં આવી રહ્યો હોય. ઘરમાં કંઈક વિધિ જેવો દેખાવો કરવામાં આવ્યો, પણ કોઈના ચહેરા પર અપનાપણું નહોતું. બધાના ચહેરા પર ફક્ત સ્વાર્થ દેખાતો હતો. હું ખૂણામાં ચૂપ બેઠી હતી. મારું દિલ ખૂબ તેજ ધડકી રહ્યું હતું. હાથ ધ્રુજી રહ્યા હતા. આંખોમાં આંસુ હતા, પણ હું રડી પણ શકતી નહોતી.
કારણ કે મને લાગતું હતું કે હવે રડવાથી પણ શું થશે. થોડી વાર પછી વકીલે કેટલાક કાગળ કાઢ્યા અને ટેબલ પર મૂકી દીધા. તેને કહ્યું, છોકરી પાસે સહી કરાવી લો, બધું કામ જલ્દી પતાવવાનું છે. મેં જેવા કાગળ જોયા કે સમજી ગઈ કે આ બધું લગ્નનો ભાગ છે. કદાચ કોઈ કાયદેકીય કાગળ હતા જેથી પછીથી કોઈ સવાલ ન ઉઠાવી શકે. મેં ડર અને ગુસ્સામાં મારો હાથ પાછળ કરી લીધો અને સાફ ના પાડી દીધી કે હું સહી નહીં કરું. મારો અવાજ ધ્રુજી રહ્યો હતો, પણ આ વખતે હું ચૂપ રહેવા માંગતી નહોતી. કાકી તરત મારી પાસે આવી. તેમની આંખોમાં આગ હતી. તેમણે દાંત પીસીને કહ્યું કે વધારે નાટક ના કર, જે કહેવામાં આવે છે ને તે કર. મેં તો પણ હાથ પાછળ ખેંચી લીધો. ત્યારે જ તેમણે મારો હાથ જોરથી પકડ્યો અને કાકાએ બીજી તરફ દબાવી દીધી. હું વલખા મારતી રહી, હું રડતી રહી, હું કહેતી રહી, મને ના વેચો, મને મજબૂર ના કરો, પણ કોઈએ સાંભળ્યું નહીં. કાકીએ જબરદસ્તી મારો હાથ પકડીને કાગળ પર અંગૂઠો લગાવી દીધો. હું મારા હાથ છોડાવવાની ખૂબ કોશિશ કરતી રહી, પણ મારી તાકાત તેમની સામે કંઈ જ નહોતી. તે એક ક્ષણે મને પોતાની જાત પર ખૂબ જ નફરત થઈ. મને લાગ્યું કે જાણે મારી જિંદગી, મારી મરજી, બધું મારી પાસેથી છીનવી લેવામાં આવ્યું છે. એક અંગૂઠાના નિશાન સાથે મારું આખું ભવિષ્ય કોઈ બીજાના નામે કરી દેવામાં આવ્યું હતું. મારા દિલમાં એટલું દર્દ હતું કે શ્વાસ લેવો પર ભાણે લાગતો. થોડી વાર પછી બીજી કેટલીક વિધિઓ થઈ. પંડિત બોલાવવામાં આવ્યા, મંત્રો ભણાવવામાં આવ્યા, લોકો બેઠા રહ્યા. હું બધું પથ્થર બનીને જોતી રહી. મારા લગ્ન જબરદસ્તી તેની સાથે કરાવી દેવામાં આવ્યા. હું તેને પસંદ કરતી નહોતી, તેને જાણતી પણ નહોતી, પણ હવે દુનિયા કહી રહી હતી કે તે મારો પતિ છે. જ્યારે બધું ખત્મ થઈ ગયું ત્યારે મને એવું લાગ્યું કે જાણે મારી જિંદગી પણ ત્યાં જ ખત્મ થઈ ગઈ હોય. મારા હાથમાં બંગડીઓ પહેરાવી દેવામાં આવી, ગળામાં હાર નાખી દેવામાં આવ્યો, માથા પર સિંદૂર લગાવી દેવામાં આવ્યું. પણ મને તેમાંથી કોઈ પણ વસ્તુમાં ખુશી નહોતી. બધું બોજ જ લાગતું હતું. ત્યારબાદ મને તેની સાથે મોકલી દેવામાં પણ આવી. હું છેલ્લી વાર તે ઘરને જોઈને નીકળી જ્યાં મેં દુઃખમાં જ સહી પણ મારી જિંદગીના આટલા વર્ષો કાઢ્યા હતા. હવે હું એક નવા ઘરે જઈ રહી હતી, પણ મનમાં કોઈ આશા નહોતી. રસ્તામાં હું આખો સમય ચૂપ રહી. દીપક પણ વધારે કંઈ બોલ્યો નહીં. તેની ગાડી ખૂબ મોટી હતી, અંદર સુગંધ હતી, આરામ હતો, પણ મારા દિલમાં ફક્ત ડર હતો. હું બારીની બહાર જોતી રહી અને વિચારતી રહી કે હવે મારી સાથે શું થશે. થોડી વાર પછી અમે તેના ઘરે પહોંચ્યા. તેનું ઘર ખૂબ મોટું હતું. બહારથી જ ખબર પડતી હતી કે તે ખૂબ અમીર માણસ છે. મોટો ગેટ હતો, ઊંચી દિવાલો હતી, અંદર સુંદર બગીચો, ચમકતી લાઇટો હતી અને નોકરો અહીં તહીં ફરી રહ્યા હતા. મેં આવું ઘર પહેલાં ક્યારેય જોયું નહોતું. બધું ખૂબ આલિશાન, પણ મને તેમાં પણ કેદખાનું દેખાઈ રહ્યું હતું. તેના બંને માણસો મારો સામાન લઈને અંદર ચાલ્યા ગયા અને મને એક મોટા રૂમમાં બેસાડી દેવામાં આવી. તે રૂમ ખૂબ મોટો અને શાનદાર હતો. ચારે બાજુ સુંદર રંગ કરવામાં આવ્યા હતા, ભારે પડદા લાગેલા હતા. છત પરથી મોટું ઝુમર લટકી રહ્યું હતું જે ચમકતું હતું. એક તરફ ખૂબ નરમ અને સુંદર પલંગ હતો જે કોઈ મહેલ જેવો લાગતો હતો. દિવાલો પર તસવીરો હતી, ફ્લોર ચમકતું હતું. દરેક વસ્તુ મોંઘી અને સજેલી હતી. જો કોઈ બીજી છોકરી હોત તો કદાચ તે આ બધું જોઈને ખુશ થઈ જાત. તેને લાગત કે તે કોઈ સપનાના ઘરમાં આવી છે, પણ મારા માટે તે બધું નકામું હતું. કારણ કે દિલમાં ખુશી હોય તો જ ઘર સારું લાગે છે. મજબૂરીમાં મળેલો મહેલ પણ જેલ લાગે છે. હું તે રૂમના ખૂણામાં ફફડતી બેઠી હતી. મારા હાથ હજુ પણ ધ્રુજી રહ્યા હતા. મને સમજ નહોતું પડતું કે હવે શું થશે. શું તે મારી પાસે આવશે? શું મને ફરીથી મજબૂર કરવામાં આવશે? શું હવે મારી આખી જિંદગી આમ જ કપાશે? હું મારા ઘૂંટણમાં ચહેરો છુપાવીને બેસી ગઈ. મારી આંખોમાંથી આંસુ પડવા લાગ્યા. રૂમની ચમક મારા દર્દને વધુ વધારી રહી હતી. બહાર લોકો કદાચ ખુશ હતા કે દુલ્હન ઘરે આવી ગઈ છે, પણ અંદર હું તૂટી ચૂકી હતી. હું તે અજાણ્યા ઘરમાં એકલી બેઠી હતી.
પહેલી વાર મને સાચે જ લાગ્યું કે દુનિયામાં મારું કોઈ નથી. હું બસ એ જ વિચારી રહી હતી કે ઉપરવાળાએ જો મને જીવતી રાખી છે તો કદાચ હજી મારી કહાની ખત્મ ન થઈ. પણ તે સમયે હું ફક્ત ડરેલી ફફડતી બેઠી હતી અને મને સમજ નહોતું પડતું કે હવે આગળ શું થવાનું છે. તે ધીરે ધીરે મારી તરફ વધ્યો અને પછી રૂમની અંદર આવી ગયો. હું ગભરાઈને વધુ સંકોચાઈ ગઈ. મારું દિલ એટલી ઝડપથી ધડકી રહ્યું હતું કે જાણે છાતીમાંથી બહાર નીકળી આવશે. તે કંઈ બોલ્યા વગર મારી સામે આવીને ઊભો રહી ગયો. પછી તેને એક મોટું બોક્સ ખોલ્યું. તેની અંદર હીરાના ઘરેણાં હતા, ચમકતા હાર, કંગન, વીંટીઓ અને બીજું શું. હું તેમને જોઈને પણ હેરાન ન થઈ, કારણ કે તે સમયે મારા માટે તે વસ્તુઓનો કોઈ મતલબ નહોતો. મારા અંદર એટલું દર્દ હતું કે સોનું ચાંદી પણ માટી જેવું લાગતું હતું. તેને મારી તરફ જોઈને કહ્યું કે જો, હું તને અહીં મારી પત્ની બનાવીને લાવ્યો છું, તેથી હવે તારે મારી દરેક વાત માનવી પડશે. આ ઘરમાં જે કંઈ છે તે બધું તારું છે, પણ યાદ રાખજે, જો તે મારી વાત ના માની તો હું તને એક ક્ષણમાં તોડી નાખીશ. તેને આ વાત ખૂબ જ શાંત અવાજમાં કહી, પણ તેના શબ્દોમાં ડર છુપાયેલો હતો. તેણે ફરી કહ્યું કે જો તું ઠીક રીતે રહીશ તો હું તને દરેક વસ્તુ આપીશ. કપડાં, ઘરેણાં, નોકર, ગાડી, જે માંગીશ તે મળશે, પણ તારે મારી મરજીથી ચાલવું પડશે. હું તેની વાતો તો સાંભળી રહી હતી, પણ એવું લાગતું હતું કે જાણે કોઈ દૂર ક્યાંક બોલી રહ્યું હોય. શબ્દો મારા કાન સુધી આવી રહ્યા હતા, પણ દિલ સુધી પહોંચતા નહોતા. હું ચૂપચાપ બેસી રહી ને માથું પણ ઊંચું ન કર્યું. તે થોડી વાર મને જોતો રહ્યો, પછી મારી પાસે આવ્યો અને મારી સામે કેટલીક નોટોની થપ્પીઓ મૂકી દીધી. પછી બોલ્યો, વિચારી લે, તારે કેવી જિંદગી જોઈએ છે, ગરીબીવાળી કે રાણીવાળી? એટલું કહીને તે વળી ગયો અને રૂમની બહાર જતો રહ્યો. તેના જતાં જ મેં ઊંડો શ્વાસ લીધો, પણ ડર હજુ પણ ઓછો થયો નહોતો. હું રૂમમાં એકલી બેઠી ચારે બાજુ જોવા લાગી. તે ઘરમાં સાચે જ બધું સારું હતું. મોટી મોટી અલમારીઓ કપડાથી ભરેલી હતી. ઘરેણાંના તો ડબ્બા હતા. મોંઘા પડદા, ચમકતું ફ્લોર હતું. ઠંડી હવા આપતા એસી હતા. નોકરો હતા. રસોડામાં જાતભાતનું ખાવાનું હતું. દરેક વસ્તુ જરૂરત કરતાં વધારે હતી. પણ મારા દિલમાં ખાલીપો હતો. મારા માટે તે વસ્તુઓની કોઈ કિંમત નહોતી, કારણ કે માણસ જો અંદરથી તૂટેલો હોય તો બહારની ચમક તેને ખુશ કરી શકતી નથી. ઘણા લોકોને લાગે છે કે પૈસા જ બધું છે. જેની પાસે પૈસા છે તેની પાસે દુનિયા છે. કેટલીક સ્ત્રીઓને પણ લાગે છે કે જો તેમની પાસે ઘરેણાં હોય, કપડાં હોય, મોટું ઘર હોય તો જિંદગી પૂરી થઈ ગઈ. પણ મને હંમેશા લાગતું કે જિંદગી વસ્તુઓથી નહીં, પણ સાચા માણસથી પૂરી થાય છે. જો સાથ આપનાર સારો હોય, સમજનારો હોય, ઇજ્જત આપનારો હોય તો નાની ઝૂંપડી પણ જન્નત લાગે છે. અને જો સાથ આપનાર જ ખોટો હોય તો મહેલ પણ જેલ બની જાય છે. જ્યારે પણ હું તે મોંઘા સામાનને જોતી હતી, મને મારું જૂનું ઘર યાદ આવતું હતું. ત્યાં મારી પાસે પહેરવા માટે ઠેકાણા સરના કપડાં નહોતા. ઘણીવાર તો જૂના ફાટેલા કપડાં પહેરીને દિવસો કાઢ્યા. ઘણીવાર ભૂખ્યા પેટે સૂઈ જરૂરતની વસ્તુ પણ વિચારીને મળતી હતી. પણ ત્યાં ઓછામાં ઓછું હું મારા દર્દને તો જાણતી હતી. અહીં બધું નવું હતું, પણ દર્દ વધુ મોટું હતું. હું દરરોજ તે રૂમમાં ચૂપચાપ બેસી રહેતી. નોકરાણી જમવાનું મૂકી જતી હતી. હું થોડું ખાતી અને પછી બારીમાંથી બહાર જોવા લાગતી. ઘણીવાર વિચારતી કે ભાગી જાઉં, પણ બહાર પહેરો રહેતો. મને ખબર હતી કે આટલી આસાનીથી નીકળવું શક્ય જ નથી. થોડા દિવસો પછી તે ફરી રૂમમાં આવ્યો. તેના હાથમાં નોટોનું બંડલ હતું. તેને મારી સામે 1 લાખ મૂકી દીધા અને બોલ્યો, લો, આ તારો મહિનાનો ખર્ચ છે. જેટલું જોઈએ એટલું વાપર. ખત્મ થઈ જાય તો બીજા પણ મળી જશે. હું હેરાન થઈ ને તે પૈસાને જોતી રહી, કારણ કે મેં એક સાથે આટલા પૈસા ક્યારેય જોયા નહોતા. તેણે હસીને કહ્યું, ઓનલાઈન વસ્તુઓ મંગાવ, કપડાં ખરીદ, શોપિંગ કર, ફરવા જા, હોટલમાંથી ખાવાનું મંગાવ, જે કરવું હોય તે કર. તને કોઈ વસ્તુની કમી નહીં રહે. પણ મને આ વસ્તુઓનો કોઈ શોખ જ નહોતો. મારા માટે પૈસા નવા હતા, પણ સપનું નહીં.
કારણ કે જેને બાળપણમાં અછત જોઈ હોય ને તે વસ્તુઓની કિંમત જાણે છે, પણ એ પણ જાણે છે કે દરેક વસ્તુ પૈસાથી ખરીદી શકાતી નથી. મેં તેને કંઈ કહ્યું નહીં, બસ નોટોને જોઈ અને ચૂપ રહી. તેને સમજ્યું કે કદાચ હું ખુશ છું, પણ હું અંદરથી ગૂંચવાયેલી હતી. તે જતો તો હું વિચારતી કે આ માણસ મને સમજતો કેમ નથી? તે એવું કેમ વિચારે છે કે મને ખરીદી શકે છે? શું તેને લાગે છે કે પૈસા આપીને કોઈનું દિલ જીતી શકાય છે? શું તેને લાગે છે કે મજબૂરીમાં લાવવામાં આવેલી છોકરી નોટ જોઈને હસવા લાગશે? મને સમજ આવવા લાગ્યું હતું કે તે મને પૈસાથી તોડવા માંગે છે. તે ઈચ્છતો હતો કે હું આ આરામની આદત પાડી લઉં અને પછી ક્યારેય તેની વિરુદ્ધ ઊભી ન રહી શકું. તે મને જરૂરિયાતોની આદી બનાવવા માંગતો હતો. પણ વાત ફક્ત આટલી નહોતી. તેને કદાચ એવું પણ લાગતું હતું કે જો પતિ હોવાનો હક દિલથી નહીં મેળવી શકે તો પૈસાથી મેળવી લેશે. તે દર થોડા દિવસે પૈસા આપતો રહેતો, ક્યારેક કપડાં માટે, ક્યારેક ઘરેણાં માટે, ક્યારેક ખર્ચના નામે. હું શરૂઆતમાં તે પૈસાને હાથ પણ અડાડતી નહોતી, પણ પછી નોકરાણી કહેતી કે મેડમ કંઈક મંગાવી લો, સાહેબ પૂછશે તો શું કહીશ? ધીરે ધીરે મેં કેટલીક નાની જરૂરતની વસ્તુઓ લેવાનું શરૂ કર્યું. પછી મને પણ તે આસાન જિંદગીની આદત લાગવા માંડી. એ સાચું હતું કે જ્યારે માણસ વર્ષો સુધી અછતમાં જીવે અને અચાનક બધું મળી જાય તો દિલ ડગમગે છે. હું મારી જાત સાથે લડતી રહેતી. એક તરફ મારું દર્દ હતું, બીજી તરફ આરામ હતો. એક તરફ મારો આત્મા કહેતો કે આ બધું ખોટું છે, બીજી તરફ મારું થાકેલું મન કહેતું હવે બીજું કેટલું દુઃખ સહીશ. હું ઘણી રાતો જાગીને એ જ વિચારતી રહેતી કે શું હું બદલાઈ રહી છું કે બસ સંજોગો મને બદલી રહ્યા છે. તે મને પૈસા આપતો રહ્યો અને હું સમજતી રહી કે તે મને ખરીદી શકતો નથી. પણ સાથે જ એ પણ સાચું હતું કે ધીરે ધીરે મને પણ તે જિંદગીની આદત લાગવા માંડી હતી. અને આ જ વાત મને સૌથી વધુ ડરાવતી. મારી પાસે બધું હતું. પૈસા હતા, મોંઘા કપડાં હતા, બ્રાન્ડેડ જૂતા હતા, સુંદર બેગ હતા, ખાવા માટે રોજ સારું જમવાનું હતું, મોટું ઘર હતું, નોકરો હતા, આરામ હતો, કોઈ વસ્તુની કમી નહોતી. જો બહારથી કોઈ મારી જિંદગીને જોતું તો એમ જ કહેત કે આનાથી નસીબદાર સ્ત્રી તો બીજી કોઈ નહીં હોય. પણ સત્ય એ હતું કે મારી અંદર એક બહુ મોટું ખાલીપણું હતું જે રોજ મને અંદરથી ખાઈ રહ્યું હતું. મારી પાસે બધું હોવા છતાં કંઈ જ નહોતું. દિલમાં શાંતિ નહોતી, ચહેરા પર સ્મિત નહોતું અને જિંદગીમાં પોતાપણું નહોતું. હું અવારનવાર મારા રૂમની બારી પાસે બેસીને વિચારતી રહેતી કે શું ખરેખર આવી જિંદગી હોય છે? શું પૈસાથી માણસ ખુશ થઈ જાય છે? જો એવું હોત તો હું સૌથી વધુ ખુશ હોત. પણ મારા અંદર તો દરેક સમય એક અજીબ બેચેની રહેતી હતી, જાણે કોઈ વસ્તુ મારી પાસેથી છીનવાઈ ગઈ હોય અને મને ખુદને ખબર નહોતી કે તે શું છે. સમય આ રીતે જ પસાર થઈ રહ્યો હતો. હું ચૂપચાપ તે ઘરમાં રહેતી હતી, મારું કામ કરતી અને જેટલું બની શકે દીપક સાથે ઓછી વાત કરતી. એક સાંજની વાત છે, હું કિચનમાં ઊભી હતી અને મારા માટે ચા બનાવી રહી હતી. ઘરમાં અજીબ શાંતિ હતી. ત્યારે જ અચાનક તે જ કદમોનો અવાજ આવ્યો. કોઈ સ્ત્રીએ પૂછ્યા વગર, રોકાયા વગર સીધા ઘરની અંદર કદમ રાખ્યા. તેના ચહેરા પર ગુસ્સો હતો, ચાલમાં હક હતો અને આંખોમાં અજીબ તેજ હતું. હું તેને જોઈને ગભરાઈ ગઈ, કારણ કે મેં તેને પહેલાં ક્યારેય જોઈ નહોતી. ઘરના નોકરો પણ તેને રોકી શક્યા નહોતા, જાણે બધા તેને ઓળખતા હોય. હું હેરાન થઈને તેને જોઈ રહી હતી. તે સીધી મારી સામે આવીને ઊભી રહી ગઈ. મેં સંભાળીને પૂછ્યું, કોણ છો તમે? અને તમે આ રીતે ઘરની અંદર કેવી રીતે આવી ગયા? ત્યારે તેણે મારી આંખોમાં જોતા કહ્યું કે હું દીપકની પહેલી પત્ની છું અને આ ઘર ક્યારેક મારું હતું, તમારું નહીં. તેની વાત સાંભળીને જાણે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મારું મગજ શૂન્ય થઈ ગયું. મને લાગ્યું કદાચ મેં ખોટું સાંભળ્યું છે. મેં ફરી તેની તરફ જોયું તો તેના ચહેરા પર અભિમાન પણ હતું, દર્દ પણ હતું અને ટોણો પણ હતો. તેને કહ્યું, તમારો બેડરૂમ જે પહેલાં મારો રૂમ હતો ત્યાં મારી એક સોનાની ચેન રહી ગઈ હતી. જાઓ તેને લઈને આવો.
તેના અવાજમાં એવો હુકમ હતો જાણે આજે પણ આ ઘર પર તેનો જ હક હોય. હું થોડી વાર ત્યાં જ ઊભી રહી ગઈ. મારા હાથ ઠંડા પડી ગયા હતા. દિલ જોરથી ધબકી રહ્યું હતું. પણ ના જાણે કેમ હું ચૂપચાપ રૂમ તરફ ચાલી ગઈ. જ્યારે મેં કબાટ પાસે જોયું તો સાચે જ ત્યાં એક સોનાની ચેન રાખેલી હતી. હું તેને જોઈને વધુ હેરાન થઈ ગઈ, કારણ કે તે ના મારી હતી, ના મેં તેને ક્યારેય જોઈ હતી. એનો અર્થ એ કે તે સાચું બોલી રહી હતી. મેં ધ્રુજતા હાથે તે ચેન ઉપાડી અને તેની પાસે લઈ આવી. તેને ચેન હાથમાં લીધી અને થોડી વાર તેને જોતી રહી, જાણે જૂના સમયને યાદ કરી રહી હોય. પછી તે મારી તરફ જોઈને બોલી કે તમને જોઈને મને દુઃખ થઈ રહ્યું છે. તમે પણ એ જ જારમાં ફસાઈ ગયો છો જેમાં હું ફસાઈ હતી. દીપક બહુ ચાલાક માણસ છે. તે સ્ત્રીઓને વસ્તુઓથી ખરીદે છે, પૈસાથી દબાવે છે, પ્રેમનું નાટક કરે છે અને પછી ધીરે ધીરે તેમને પોતાના કબજામાં કરી લે છે. તેણે મારી સાથે પણ આ જ કર્યું, પણ હું અહીંથી નીકળી ગઈ. તમે પણ સંભાળી જાઓ. તેની વાતો મારા દિલમાં તીરની જેમ વાગી રહી હતી. હું ગુસ્સામાં હતી, મૂંઝવણમાં હતી અને ડરી પણ ગઈ હતી. મેં તેને કહ્યું કે તમે જૂઠું બોલી રહ્યા છો. જો એવું હતું તો તમે અહીં કેમ આવ્યા છો? અને જો તમે તેની પત્ની હતા તો મને કેમ જણાવવામાં આવ્યું નહીં? તેને હળવું હસીને કહ્યું, કારણ કે આવા માણસો સત્ય ન જ જાણતા. તેઓ ફક્ત તે જ જણાવે છે જેનાથી તેમનો ફાયદો હોય. પછી તેને કહ્યું કે પોતાનું ધ્યાન રાખજો, અને તે જ કદમોએ બહાર ચાલી ગઈ. હું ત્યાં જ ઊભી રહી ગઈ, જાણે મારા શરીરમાં જીવ જ ના રહ્યો હોય. તે દિવસે પહેલી વાર મને લાગ્યું કે આ મોટા ઘરની દિવાલોમાં કેટલાક રહસ્યો છુપાયેલા છે. સાંજે જ્યારે દીપક ઘરે આવ્યો ત્યારે હું તેને જોતા જ સમજી ગઈ કે આજે મને જવાબ જોઈએ છે. મેં તેને પૂછ્યું, તમારા પહેલા લગ્ન થયા હતા? તેને એક પર માટે મારી તરફ જોયું, પછી નજર ફેરવી લીધી અને બોલ્યો, કોણે કહ્યું તને? મેં કહ્યું, આજે એક સ્ત્રી આવી હતી. તે પોતાને તમારી પહેલી પત્ની ગણાવી રહી હતી. તેણે કહ્યું, તો શું થયું? જૂની વાત છે, ખત્મ થઈ ચૂકી છે. મેં ગુસ્સામાં કહ્યું, ખત્મ થઈ ચૂકી છે તો મારાથી કેમ છુપાવ્યું તમે? તેણે ચીડાઈને કહ્યું કે દરેક વાત જણાવી જરૂરી નથી હોતી. મેં કહ્યું, મારા માટે જરૂરી હતું. હું તમારી પત્ની છું. મને સત્ય જાણવાનો હક હતો. તે જોરથી બોલ્યો, બસ બહુ થયું. મને સવાલ જવાબ પસંદ નથી. હું તેનો અવાજ સાંભળીને વધુ ભડકી ગઈ. મેં કહ્યું, પહેલાં તો તમે મારા માટે બહુ સારા બનતા હતા. હવે અસલી ચહેરો સામે આવી રહ્યો છે. મારી આ વાત તેને બહુ ખરાબ લાગી. તેણે વિચાર્યા વગર મારા ગાલ પર જોરદાર થપ્પડ મારી દીધી. તેનાથી એક પળમાં જાણે બધું બદલાઈ ગયું. મારો ચહેરો બરવા લાગ્યો, આંખોમાં આંસુ આવી ગયા. પણ તેનાથી વધુ મારું દિલ તૂટી ગયું. હું તેને જોતી રહી ગઈ. મને વિશ્વાસ જ નહોતો આવી રહ્યો કે જેણે મને આટલા સપના બતાવ્યા, જેને કહ્યું હતું કે હું તને દરેક ખુશી આપીશ, તે જ માણસે આજે મારા પર હાથ ઉપાડ્યો. તેણે કદાચ વિચાર્યું હશે કે હું ડરી જઈશ, ચૂપ થઈ જઈશ, પણ તે થપ્પડે મારી અંદર કંઈક તોડી નાખ્યું. તે દિવસે પહેલી વાર મને તેનાથી નફરત થઈ, બહુ ઊંડી નફરત. હું રડી નહીં, મેં બસ તેને જોયો અને અંદરથી નક્કી કરી લીધું કે હવે હું ક્યારેય પહેલાં જેવી નહીં રહું. તે થપ્પડ ફક્ત મારા ચહેરા પર નહોતી પડી, તેને મારા ભરોસા પર પણ હાથ ઉપાડ્યો હતો. મારી ઇજ્જત પર હાથ ઉપાડ્યો હતો. મારા સપના પર હાથ ઉપાડ્યો હતો. તે રાત્રે હું મારા રૂમમાં એકલી બેસી રહી. અરીસામાં મારા ગાલ પર ઉભરેલું નિશાન જોતી રહી અને વિચારતી રહી કે શું આજે જિંદગી હતી જેના માટે બધાએ મને નસીબદાર કહી હતી. બહારથી ચમક હતી, અંદરથી અંધારું. બહારથી સંપત્તિ, અંદરથી દર્દ. બહારથી લગ્ન, અંદરથી કેદ. તે દિવસે મને સમજાયું કે સ્ત્રીને ફક્ત પૈસા નથી જોતા, તેને ઇજ્જત જોઈએ, પ્રેમ જોઈએ, સત્ય જોઈએ અને એક એવો સાથી જોઈએ જે તેને કોઈ વસ્તુ નહીં પણ માણસ સમજે. પણ મારી જિંદગીમાં આ બધું નહોતું. મારી પાસે ફક્ત એક મોટું ઘર હતું અને ઘરની વચ્ચોવચ્ચ હું એકલી ઊભી હતી. તે થપ્પડ પછી મારી અંદર પણ ઘણું બદલાઈ ગયું. પહેલાં હું ચૂપ રહેતી,
તેની દરેક વાત સહન કરી લેતી, એ વિચારીને કે કદાચ સમયની સાથે બધું ઠીક થઈ જશે, કદાચ તેનો ગુસ્સો ઓછો થઈ જશે, કદાચ તે ફરી પહેલાં જેવો બની જશે. પણ હવે મારી અંદર દર્દની સાથે સાથે ગુસ્સો પણ ભરાઈ ગયો. હવે હું તેને દરેક વાત પર ટોકવા લાગી. હું તેને પરેશાન કરતી, કારણ કે મને લાગતું હતું કે તેણે મારી જિંદગીને રમત સમજી રાખી છે. તો હવે હું પણ તેને ચેનથી રહેવા નહીં દઉં. તે ઘરે આવતો તો હું તેના ચહેરાને જોઈને જ સમજી જત કે આજે તેનો મૂડ કેવો છે, અને તે જ હિસાબે તેની સાથે વાત કરતી. ક્યારેક ટોણો મારતી, ક્યારેક સવાલ કરતી, ક્યારેક ચૂપચાપ તેને જોતી રહેતી, જેથી તેને બેચેની થાય. તે પણ બદલાઈ ગયો હતો. પહેલાં જેવી નરવાશ હવે તેનામાં રહી નહોતી. તેના ચહેરા પર હંમેશા થાક અને ચીડ દેખાતી. અને અમારી વાતો હવે પ્રેમથી નહીં, પણ ફક્ત ઝઘડામાં બદલાઈ ચૂકી હતી. એક દિવસની વાત છે. તે ઓફિસથી બહુ મોડો ઘરે આવ્યો. રાત ઘણી થઈ ચૂકી હતી. હું દરવાજા પાસે ઊભી તેની રાહ જોઈ રહી હતી. જેવો તે અંદર આવ્યો, મેં કહ્યું, કોઈ ખબર પણ હોય છે? ઘરે કોઈ રાહ જોતું હોય છે? તમને એટલો પણ ખ્યાલ નથી? તેને કોટ ઉતારતા મારી તરફ જોયા વગર કહ્યું, હું તમારો નોકર નથી જે રોજ તમને હિસાબ આપતો ફરું. તેની વાત સાંભળીને મારી અંદર આગ લાગી ગઈ. મેં કહ્યું, નોકર નથી, પતિ તો છો. ઓછામાં ઓછું એટલું તો બતાવી શકો છો કે ક્યાં હતા. તેણે મારી તરફ ઘૂરીને જોયું અને બોલ્યો, હવે મારે તમારી પાસે દરેક વાત પૂછીને કરવી પડશે? મેં કહ્યું, જો પતિ પત્નીના સંબંધમાં ભરોસો હોત તો પૂછવાની જરૂર જ ના પડત, પણ તમે તો ભરોસો છોડ્યો જ નથી. તે ગુસ્સે થઈને રૂમમાં ચાલ્યો ગયો અને હું તેની પાછળ પાછળ બોલતી રહી. હવે તો આ જ રોજનું થઈ ગયું હતું. ક્યારેક હું વિચારતી હતી કે એક માણસ ગાળ આપી શકે છે, હાથ ઉપાડી શકે છે, તો પછી દગો પણ આપી શકે છે. પહેલાં હું મારી જાતને સમજાવતી હતી કે નહીં, ગમે તેવો હોય, દીપક આવો ન હોઈ શકે. તે લડી શકે છે પણ ખોટો રસ્તે નહીં જાય. તે ગુસ્સાવાળો છે પણ બેવફા નહીં હોય. હું મારા મનને વારંવાર એમ કહીને ચૂપ કરાવતી હતી, કારણ કે જો આ ભરોસો પર તૂટી જાત ને તો મારી પાસે બચત જ શું. પણ ધીરે ધીરે સત્ય મારી સામે આવવા લાગ્યું અને મારો તે ભ્રમ પણ તૂટવા લાગ્યો. એક દિવસ તે ડ્રોઈંગ રૂમમાં બેઠો હતો. તેના હાથમાં ફોન હતો અને તે ધીમા અવાજે કોઈની સાથે વાત કરી રહ્યો હતો. મને જોતાં જ તેને અવાજ વધુ ધીમો કરી દીધો. મારા દિલમાં તરત શંકા જાગી. હું ધીરે ધીરે તેની પાસે ગઈ તો તેને મારાથી નજર ચોરી લીધી. હું તેની બિલકુલ નજીક જઈને ઊભી રહી ગઈ અને તેને જલ્દીથી ફોન કાપી નાખ્યો. મેં કહ્યું, ફોન કોનો હતો? તેને કહ્યું, તમને કેમ કહું? મેં કહ્યું, કારણ કે હું તમારી પત્ની છું અને તમારી જિંદગીમાં શું ચાલી રહ્યું છે એ જાણવાનો મને હક છે. તેને ફોન ખિસ્સામાં રાખતા કહ્યું, દરેક વસ્તુનો હક ના લીધા કર. કેટલીક વાતો મારી પણ છે. મેં કહ્યું, વાતો તમારી છે કે કોઈ સ્ત્રી તમારી છે? મારી વાત સાંભળીને તેનો ચહેરો સખ્ત થઈ ગયો. તેને કહ્યું, તારી હદ મારે. મેં કહ્યું, હદ પાર કરવાનું જો કોઈએ શીખ્યું હોય તો તમે શીખ્યું છે. તમે મને શું સમજી રાખી છે? એક રમકડું જેને ઘરમાં રાખી દો અને બહાર પોતાની દુનિયા અલગ ચલાવો. તેણે તે જ અવાજે કહ્યું, તું મારા પર શંકા કરી રહી છો? મેં પણ તેટલા જ તેજ અવાજે કહ્યું, શંકા કરવાનો મોકો તમે આપ્યો છે. જો બધું સાફ હોત તો મને શંકા જ કેમ થાત? થોડીવાર માટે તે ચૂપ થઈ ગયો. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. હું તેની આંખોમાં જોઈ રહી હતી અને તે મારી આંખોથી બચી રહ્યો હતો. અને પછી તેને ધીમા પણ ઠંડા અવાજે કહ્યું કે તમે મારા પર શંકા કરીને ઠીક નથી કરી રહ્યા. હું હસી, પણ તે હાસ્ય દર્દવાળું હતું. મેં કહ્યું, અને તમે મારો ભરોસો તોડીને ઠીક કરી રહ્યા છો? તેણે કંઈ કહ્યું નહીં, બસ સોફા પર બેસી ગઈ. જાણે તેને આ ચર્ચાથી કોઈ ફરક જ પડતો નથી. પણ મને ફરક પડતો હતો, કારણ કે હું રોજ અંદરથી તૂટી રહી હતી. મને હવે તેના દરેક કદમ પર શંકા થવા લાગી. તે મોડો આવતો તો મને લાગતું કોઈની પાસે હતો. તે ફોન છુપાવીને રાખતો તો કે લાગતું કંઈક છુપાવી રહ્યો છે. તે સ્મિત કરતો તો લાગતું કે કોઈ બીજા સાથે વાત કરીને આવ્યો છે. હું મારી જાતને ઓળખી શકતી નહોતી.
હું એ છોકરી નહોતી રહી જે સપના લઈને આ ઘરમાં આવી. હું એક એવી સ્ત્રી બની ગઈ હતી જે દરેક સમયે ડરમાં જીવતી, ગુસ્સામાં બળી રહી હતી અને પોતાના જ ઘરમાં પોતાની જાતને પારકી અનુભવી રહી હતી. કેટલીક વાર હું વિચારતી હતી કે જો સંબંધ ફક્ત પૈસાથી ચાલતો હોત તો હું દુનિયાની સૌથી નસીબદાર સ્ત્રી હોત. પણ અહીં તો પૈસા વચ્ચે ભરોસો મરી ચૂક્યો હતો, ઇજ્જત ખત્મ થઈ ચૂકી હતી અને પ્રેમ જેવી વસ્તુ બચી જ નહોતી. હું તેની સાથે લડતી પણ હતી અને તેની પાસે જ જવાબ પણ ઈચ્છતી. હું તેનાથી નફરત પણ કરવા લાગી હતી અને તેની પાસેથી જ સત્ય પણ સાંભળવા માંગતી હતી. કદાચ આ જ સૌથી મોટી કેદ હોય છે, જ્યારે માણસ તેની સાથે જ બંધાયેલો રહે જે તેને તોડી રહ્યો હોય. તે રાત્રે પણ હું બહુ મોડે સુધી જાગતી રહી. તે પલંગ પર સૂઈ ગયો પણ હું છતને જોતી રહી. મારા મગજમાં ફક્ત એક સવાલ ઘૂમી રહ્યો હતો કે આખરે તે કોણ હતું જેની સાથે તે વાત કરી રહ્યો હતો અને કેમ મને લાગ્યું કે મારી જિંદગીનું આગલું સત્ય હજુ બાકી છે. તે દિવસ પછી મેં તેની પાસે ફરી હિંમત કરી એ પૂછવાની કોશિશ તો ઘણીવાર કરી કે તે ફોન પર કોની સાથે વાત કરે છે અને કઈ વાત મારાથી છુપાવે છે. પણ દરેક વખતે મારા કદમ રોકાઈ જતા. મને ડર લાગતો કે જો મેં ફરી કંઈ પૂછ્યું તો ઘરમાં ફરી એ જ તોફાન ઊભું થઈ જશે. હું થાકી ચૂકી હતી, રોજના ઝઘડાઓથી, ચીસો પાડવાથી અને તે ગૂંગળામણથી જે રોજ મારી છાતી પર પથ્થરની જેમ મુકાયેલી રહેતી. એટલે મેં ચૂપ રહેવું વધુ સારું માન્યું. પણ ચૂપ રહેવાથી ઘરનું વાતાવરણ બદલાયું નહીં, પણ વધુ ભારે થઈ ગયું. દીપક પણ હવે પહેલા જેવો રહ્યો નહોતો. તે ધીરે ધીરે બીમાર રહેવા લાગ્યો હતો. પહેલાં તે મજબૂત દેખાતો હતો, હંમેશા કામમાં લાગેલો રહેતો, તેજ બોલતો હતો, દરેક વસ્તુ પોતાના હિસાબે ચલાવતો. પણ હવે તેના ચહેરા પર નબળાઈ સાફ દેખાવા લાગી હતી. તે બહારથી પોતાની જાતને સામાન્ય બતાવવાની કોશિશ કરતો, જાણે બધું ઠીક હોય. પણ હું રોજ તેના ચહેરાને જોઈને સમજી જતી હતી કે અંદરથી તે તૂટી ચૂક્યો છે. તેના મનમાં પણ કોઈ ભારે બોજ હતો જે તે કોઈને કહી શકતો નહોતો. તે દિવસમાં 2 વાર દવાઓ ખાતો હતો. ડૉક્ટરની ચિઠ્ઠીઓ ઘરમાં અહીં તહીં પડતી રહેતી. બ્લડ પ્રેશરની દવા અલગ, તણાવની અલગ, ઊંઘની અલગ અને નબળાઈની અલગ. પણ દવા શરીરનો ઈલાજ કરી રહી હતી, મનનો નહીં. તે હવે બહુ વધારે પીવા લાગ્યો હતો. એક સિગરેટ ખતમ થતી તો બીજી સળગાવી લેતો, પછી ત્રીજી, પછી ચોથી. આખો રૂમ ધુમાડાથી ભરાઈ જતો. હું ઘણીવાર બારી ખોલી દેતી તો તે ગુસ્સાથી કહેતો કે બંધ કરો, મને હવા નથી જોતી. મને લાગતું હતું તેને હવા નહીં પણ શાંતિ જોતી હતી, જે તેની પાસે પણ નહોતી અને મારી પાસે પણ નહોતી. તે ઇસ્ત્રી કરેલા કપડાં પહેરતો, સમયસર દવા લેતો, બહાર જતો, લોકોને મળતો, હસીને વાતો કરતો, પણ ઘરે પાછા ફરતા જ તેનો ચહેરો ફરી ખાલી થઈ જતો, જાણે તે બહાર એક પાત્ર ભજવીને આવતો હોય અને ઘરમાં અસલી થાક ઉતરી જતો હોય. એક દિવસ ફરી અમારા બંને વચ્ચે કોઈ નાની વાત પર ઝઘડો શરૂ થઈ ગયો. હવે તો હાલત એવી હતી કે વાત કોઈ પણ વસ્તુથી શરૂ થઈ શકતી હતી. પાણી મોડું આપવું, ચા ઠંડી હોવી, દરવાજો મોડો ખોલવો અથવા ફક્ત તેનો ફોન વાગવો. તે દિવસ પણ તે ફોન પર ધીમા અવાજે વાત કરી રહ્યો હતો. મને ફરી એ જ શંકા થઈ. મારો ગુસ્સો પણ જૂનો હતો, દર્દ પણ જૂનું. હું તેની પાસે ગઈ અને વિચાર્યા વગર તેનો ફોન તેના હાથમાંથી છીનવી લીધો. તેને તરત ઊભા થઈને ફોન પાછો લેવાની કોશિશ કરી. મેં કહ્યું, આજે જણાવો કે કોની સાથે વાત કરો છો, આટલું કેમ છુપાવો છો? તેણે મને ચૂપ રહેવા કહ્યું. પણ તે દિવસે હું પણ અટકવાની નહોતી. મેં તેને ઘણું સંભળાવી દીધું. દિલમાં જેટલું ઝેર જમા હતું બધું બહાર નીકળવા લાગ્યું. મેં કહ્યું, તમે મારી જિંદગી બરબાદ કરી દીધી. તમે મને ક્યારેય પોતાની સમજી જ નહીં. તમે ફક્ત મને આ ઘરમાં રાખેલી છે. તેની આંખોમાં અચાનક ગુસ્સો ભરાઈ ગયો. તે લાલચોળ થઈ ગયો અને બીજી જ પળે તેને મારા ચહેરા પર એટલો જોરદાર થપ્પડ માર્યો કે હું સંભાળી પણ ના શકી. મારું માથું પાછળ દિવાલ સાથે અથડાયું અને જોરદાર અવાજ થયો અને મારી આંખો સામે અંધારું છવાઈ ગયું.
હું જમીન પર પડી ગઈ. મને બસ એટલું યાદ છે કે મારા કાનમાં ગુંજરાવ હતો. પછી બધું શાંત થઈ ગયું. જ્યારે મને હોશ આવ્યો ત્યારે હું હોસ્પિટલના બેડ પર હતી. માથું ભારે હતું, ગાલ બળી રહ્યો હતો અને હાથમાં ડ્રીપ લાગેલી હતી. હું ગભરાઈને ઉઠી તો સામે નર્સ ઊભી હતી. તેણે મને આરામથી સૂઈ જવા કહ્યું. મેં સૌથી પહેલો સવાલ દીપક વિશે પૂછ્યો. ત્યારે મને ખબર પડી કે મારા પડ્યા પછી તેનો ગુસ્સો એટલો વધી ગયો કે તેનું બ્લડ પ્રેશર બહુ ઉપર જતું રહ્યું અને તે જ સમયે તેને અટેક આવી ગયો હતો. તેનું શરીર જમીન પર પડી ગયું હતું. નોકરો ગભરાઈ ગયા હતા. તેમણે તરત અમને બંનેને હોસ્પિટલ પહોંચાડ્યા. મને તો ફક્ત હળવી ઈજા થઈ હતી. માથા પર સોજો હતો અને બેહોશી આવી ગઈ હતી. પણ તે પૂરી રીતે તૂટી ચૂક્યો હતો. ડૉક્ટરે બહુ કોશિશ કરી પણ તેના શરીરના એક ભાગે જવાબ આપી દીધો હતો. તેને લકવો મારી ગયો હતો. જ્યારે મેં તેને પહેલીવાર હોસ્પિટલના બીજા બેડ પર જોયો તો હું થોડીવાર માટે થીજી ગઈ. તે જ માણસ હતો જે ક્યારેય ઊંચા અવાજે આખા ઘરને હલાવી દેતો હતો, જે ગુસ્સામાં વસ્તુઓ ફેંકી દેતો હતો, જે પોતાની મરજીથી બધું ચલાવતો હતો. હવે એ જ માણસ નિર્જીવ જેવો પડ્યો હતો. તેના આખા શરીરે જાણે સાથ છોડી દીધો. બસ તેના જમણા હાથની 2 આંગળીઓ હળવી હળવી હલી રહી હતી, જેનાથી તે ઈશારા કરવાની કોશિશ કરતો. તેની આંખો ખુલ્લી હતી અને તેમાં પહેલીવાર ડર હતો, અસલી ડર. હું તેને જોતી રહી. મારી અંદર ના જાણે શું ચાલી રહ્યું હતું. ના ખુશી હતી, ના બદલો હતો, ના સંતોષ હતો, ફક્ત એક અજીબ સન્નાટો. થોડા દિવસો પછી ડૉક્ટરે કહ્યું કે હવે ઘરે લઈ જઈ શકાય છે. ઈલાજ લાંબો ચાલશે, દવા ચાલશે, દેખરેખ રાખવી પડશે. કદાચ થોડો સુધારો આવે, કદાચ ના પણ આવે. અમે તેને ઘરે લઈ આવ્યા. મેં જૂના નોકરને કાઢી મૂક્યો કારણ કે હવે ઘરનું વાતાવરણ બદલાઈ ચૂક્યું હતું. નવા લોકો રાખ્યા. એક સ્ત્રી સફાઈ કરતી, જમવાનું બનાવતી, ઘર સંભાળતી અને એક માણસ ફક્ત દીપકની દેખરેખ માટે રાખવામાં આવ્યો. તેને ઉઠાડવો, બેસાડવો, નવડાવવો, દવા આપવી, બધું તે જ કરતો. હું દૂરથી બધું જોતી હતી. ક્યારેક વિચારતી હતી કે સમય કેવી રીતે પલટાય છે. જે માણસ ક્યારેય મને નબળી સમજતો આજે ખુદ બીજાના સહારે હતો. જે હાથ મારા પર ઉપડતા આજે એ જ હાથ 2 આંગળીઓ સુધી સીમિત હતા. જે અવાજ મને ડરાવતો આજે એ જ અવાજ ગળામાં અટકી ચૂક્યો હતો. ઘર એ જ હતું, લોકો એ જ હતા, દિવાલો એ જ હતી, પણ બધું બદલાઈ ચૂક્યું હતું. અને કદાચ સૌથી વધુ હું બદલાઈ ચૂકી હતી. તે હવે મોટાભાગનો સમય પલંગ પર જ સૂતો રહેતો. તેનું શરીર તેનો સાથ છોડી ચૂક્યું હતું અને તે બસ પોતાની આંગળીઓ અને આંખોના ઈશારા કરીને વાત કરવાની કોશિશ કરતો. શરૂઆતમાં મને તેની કોઈ વાત સમજાતી નહોતી, પણ ધીરે ધીરે હું તેના ઈશારાઓને ઓળખવા લાગી કે તે ક્યારેય હાથ હલાવીને પાણી માંગતો, ક્યારેય આંખોથી ખાવા તરફ ઈશારો કરતો, ક્યારે બેચેન થઈને વોશરૂમ જવાનું જણાવતો હતો. ઘરના નોકરો પોતાનું કામ કરતા હતા, પણ હું પણ દિવસમાં ઘણીવાર તેના રૂમનો ચક્કર લગાવતી રહેતી. ન જાણે કેમ, કદાચ આદત હતી, કદાચ માણસાઈ હતી, અથવા કદાચ આટલા વર્ષો સાથે રહ્યા પછી એક સંબંધ એવો બની જાય છે જે તૂટીને પણ પૂરી રીતે ખત્મ નથી થતો. તેના માટે દવા સમયસર રખાવતી, જમવાનું જોતી, ચાદર બદલાવતી અને ક્યારેક ક્યારેક પોતે તેના ઓશિકા પાસે ઊભી રહીને તેને જોતી રહેતી હતી. તે જ માણસ હતો જેને ક્યારેક આખા ઘર પર રાજ કર્યું અને હવે પલંગ પરથી ઉઠી પણ શકતો નહોતો. સમય સાચે જ બધું બદલી નાખે છે. પણ આ બધા વચ્ચે એક વાત બહુ અજીબ હતી. તેના રૂમની સામે એક સ્ટોર રૂમ હતો જેમાં જૂનો સામાન રાખેલો હતો. તૂટેલી ખુરશીઓ, જૂના બોક્સ, નકામું ફર્નિચર અને કેટલાક બંધ ડબ્બા. તે વારંવાર મને જોતો અને પછી પોતાની આંખોથી તે જ સ્ટોરરૂમ તરફ ઈશારો કરતો. શરૂઆતમાં મને લાગ્યું કે કદાચ તેને મારા રૂમમાં રહેવું ગમતું નથી. કદાચ તે મને ત્યાંથી જવા માટે કહી રહ્યો છે. એટલા માટે જ હું ચૂપચાપ ત્યાંથી નીકળી જતી હતી. પરંતુ પછી મેં જોયું
કે તે મને જવા માટે નહોતો કહી રહ્યો, તે ઈચ્છતો હતો કે હું એ સ્ટોરરૂમમાં જાઉં અને કંઈક જોઉં. તેની આંખોમાં એક બેચેની હતી, જાણે કોઈ બહુ જરૂરી વાત કહેવા માંગતો હોય પણ કહી શકતો ન હોય. એક દિવસ મેં વિચાર્યું કે ચાલ જોઈ જ લઉં. હું સ્ટોરરૂમમાં ગઈ, દરવાજો ખોલ્યો તો અંદર એ જ ધૂળથી ભરેલો રૂમ હતો. જૂના સોફા, એક તૂટેલો અડીસો, લોખંડની અડમાલી, કેટલીક બંધ પેટીઓ અને ખૂણામાં ઝાડા. મને ત્યાં કંઈ ખાસ દેખાયું નહીં. હું થોડી વાર જોતી રહી, પછી પાછી મારા રૂમમાં આવી ગઈ. જેવી હું પાછી ફરી, તેને ફરીથી બેચેન થઈને તેની તરફ ઈશારો કરવાનું શરૂ કરી દીધું. હવે મારી ધીરજ ખૂટી ગઈ હતી. હું કેટલાય દિવસોથી તેના ઈશારા સમજવાનો પ્રયત્ન કરતી હતી અને તે વારંવાર એ જ કરી રહ્યો હતો. હું તેની પાસે ગઈ અને ગુસ્સામાં બોલી ઉઠી કે આખરે તારે મારી પાસે જોઈએ છે શું? હવે પણ શાંતિથી જીવવા નહીં દે? કે પછી હવે હું તને ઉઠાવીને જાતે સ્ટોરરૂમમાં લઈ જાઉં? ત્યાં કંઈ નથી, હું જોઈને આવી ગઈ છું. તું કેમ વારંવાર ઈશારો કરે છે? મને તારી કોઈ વાત સમજાતી નથી. મારો અવાજ ઊંચો હતો અને અંદર વર્ષોનું દર્દ ભરાયેલું હતું. તે મારી સામે જોતો રહ્યો. તેની આંખોમાં ગુસ્સો પણ હતો અને પેલો જૂનો ઘમંડ પણ હતો જે પહેલાં રહેતો. ફરક માત્ર એટલો હતો કે પહેલાં તે જવાબ આપી શકતો હતો, હવે આપી શકતો નહોતો. અને કદાચ એ જ વાત મને વધારે બોલવા માટે મજબૂર કરી રહી હતી. હું અટકી જ શકી નહીં. મેં કહ્યું, તે મારી જિંદગી બરબાદ કરી દીધી. તે મને ખરીદી, જાણે હું કંઈ માણસ નહીં પણ વસ્તુ હોઉં. તે મને તારા ઘરમાં કેદ કરીને રાખી. તે મને નોકરાણી સમજી, ગુલામ સમજી. જ્યારે ઈચ્છ્યું ત્યારે ધમકાવી. જ્યારે ઈચ્છ્યું જ્યારે મારું દિલ તૂટ્યું ત્યારે તને મારા પર ક્યારેય દયા ન આવી. આજે જ્યારે તું આ હાલતમાં છે ત્યારે શું વિચારે છે? હું બધું ભૂલી જઈશ? મેં કહ્યું, બધું તારા કર્મોની સજા છે જે તને મળી રહી છે. જો તે કોઈનું દિલ ન દુભાવ્યું હોત ને તો આજે આ દિવસ જોવો ન પડત. હું તેની સામે ઊભા રહીને વર્ષોનું ઝેર કાઢતી રહી. તે બસ મને જોતો રહ્યો. તેની આંખોમાં ભીનાશ હતી કે ગુસ્સો એ હું સમજી શકી નહીં. હું થાકીને રૂમની બહાર નીકળી ગઈ. તે સમયે મને ખબર નહોતી કે એ જ મારી તેની સાથે છેલ્લી વાત હશે. રાત જેમ તેમ પસાર થઈ ગઈ. મારા મનમાં અજીબ બેચેની હતી, પણ મેં મારી જાતને સમજાવ્યું કે હવે મને કોઈ વાતથી ફરક ન પડવો જોઈએ. સવારે હજુ પૂરો પ્રકાશ પણ નહોતો થયો ત્યાં નોકરાણી ગભરાયેલી મારા રૂમમાં દોડી આવી. તેનો ચહેરો સફેદ પડી ગયો હતો. તે હફતા હફતા બોલી, મેમ સાહેબ જલ્દી આવો. સાહેબ આંખો નથી ખોલી રહ્યા. ખબર નહીં શું થઈ ગયું છે. હું ભાગીને તેના રૂમમાં ગઈ તો તે એકદમ શાંત પડ્યો હતો. તેનો ચહેરો અજીબ રીતે સ્થિર હતો, જાણે બધી બેચેની પૂરી થઈ ગઈ હોય. મેં તેને હલાવ્યો, બૂમ પાડી પણ કોઈ જવાબ નહોતો. ડૉક્ટરને બોલાવવામાં આવ્યા અને થોડી જ વારમાં તેમણે કહી દીધું કે તે તો જઈ ચૂક્યો છે. હું થોડી ક્ષણો ત્યાં જ ઊભી રહી ગઈ. મને વિશ્વાસ નહોતો આવતો. કાલ સુધી જે માણસ મારી વાતો સાંભળી રહ્યો હતો, મારી તરફ જોઈ રહ્યો હતો, આજે તે મારી વચ્ચે નહોતો. મને સમજાતું નહોતું કે બધું આટલું જલ્દી કેવી રીતે પૂરું થઈ ગયું. મારા દિલ પર એક મોટો ભાર હતો. ના હું રડી શકતી હતી, ના ખુશ હતી, ના દુઃખને કોઈ નામ આપી શકતી હતી. બસ અંધકાર અને ખાલીપો ઉતરતો જતો હતો. ઘરમાં લોકો આવવા લાગ્યા. સંબંધીઓ, નોકરો બધા દોડધામમાં લાગી ગયા. તેની અંતિમ વિધિની તૈયારી થઈ. બધી રસમો પૂરી થઈ. હું ચૂપચાપ બધું જોતી રહી. જ્યારે તેને છેલ્લી વાર લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે મારા મનમાં હજારો વાતો ચાલી રહી હતી. આ એ જ માણસ હતો જેને મને દુઃખ પણ આપ્યું, સહારો પણ આપ્યો, કેદ પણ આપી અને ઘર પણ આપ્યું, નફરત પણ આપી અને ઓળખ પણ. હું તેને ક્યારેય સમજી જ ન શકી. કદાચ તે પોતાની જાતને પણ સમજી શક્યો નહોતો. તેની અંતિમ વિધિ પછી ઘરમાં અચાનક બહુ મોટો સન્નાટો છવાઈ ગયો. લોકો ચાલ્યા ગયા, અવાજો બંધ થઈ ગયા અને હવે એ મોટા ઘરમાં માત્ર હું જ રહી ગઈ હતી. દરેક રૂમ ખાલી લાગતો હતો. દરેક વસ્તુ મને જોતી હોય તેવું લાગતું હતું. રાત્રે પવન ફૂંકાયો તો પડદા હલતા
અને મને લાગતું જાણે કોઈ હજુ પણ ઈશારો કરી રહ્યું હોય. સૌથી વધુ મારી નજર વારંવાર એ જ સ્ટોરરૂમના દરવાજા પર જતી હતી. હવે મારા મનમાં સવાલ વધુ ઊંડો થઈ ગયો. આખરે તે મને ત્યાં શું બતાવવા માંગતો હતો? કયું એવું રહસ્ય હતું જે તે જતી વખતે પણ કહી શક્યો નહીં? હવે હું એ ઘરમાં એકલી હતી અને પહેલી વાર મને અહેસાસ થયો કે માણસના ગયા પછી માત્ર તેની વસ્તુઓ જ નથી બચતી, તેના અધૂરા સવાલો પણ પાછળ રહી જાય છે. એક દિવસ હું મારા રૂમમાં ચૂપચાપ બેઠી હતી ત્યારે જ નોકર મારી પાસે આવ્યો અને બોલ્યો, મેમ સાહેબ, કેટલાક લોકો આવ્યા છે, તમને મળવા માંગે છે. મેં પૂછ્યું, કોણ લોકો છે? તો તેણે કહ્યું કે બહાર આવીને જોઈ લો. હું ઉઠી બહાર ડ્રોઈંગ રૂમમાં ગઈ. જેવી મેં તેમને જોયા કે તરત જ ઓળખી ગઈ. એ જ લોકો હતા જે મારા પોતાના કહેવાતા હતા. પણ જ્યારે હું ખરેખર એકલી હતી ત્યારે ક્યારેય મારી પાસે આવ્યા નહોતા. દીપકના ગયા પછી જ્યારે તેમને ખબર પડી કે હું આ મોટા ઘરમાં એકલી છું અને દીપક પોતાની સંપત્તિ મારા નામે છોડી ગયો છે, ત્યારે બધાને અચાનક મારો ખ્યાલ આવી ગયો. તેમના ચહેરા પર દુઃખ ઓછું અને લાલચ વધારે દેખાતી હતી. તેમાંથી તો એકે ખોટા આંસુ લૂંટતા કહ્યું, બેટા, હવે તું એકલી છે, ચાલ અમારી સાથે ચાલ, અમે તારો સહારો બનીશું. આ ઘર, આ કાર, બેંક બેલેન્સ બધું તારું છે, પણ એકલી સ્ત્રી કેવી રીતે સંભાળશે? અમે છીએ ને તારા પોતાના. તેની વાત સાંભળીને મારી અંદર જૂનું દર્દ જાગી ગયું. મેં શાંત પણ સખ્ત અવાજમાં કહ્યું, મને તમારી કે તમારા સહારાની કોઈ જરૂર નથી. જ્યારે મને ખરેખર તમારા લોકોની જરૂર હતી ત્યારે તમે ક્યાં હતા? હવે જ્યારે બધું મારા નામે છે તો તમને સંબંધ યાદ આવી ગયો? મારા અને તમારા બધા સંબંધો બહુ પહેલાં પૂરા થઈ ગયા છે. હું ના તમને જાણું છું ના ઓળખું છું. તમે લોકો અત્યારે જ અહીંથી ચાલ્યા જાઓ. તેમણે ફરી મને સમજાવવાનો પ્રયત્ન કર્યો. કોઈ બોલ્યું, અમે તો ભલાઈ માટે આવ્યા છીએ. કોઈ બોલ્યું, દુનિયા ખરાબ છે, એકલી સ્ત્રી ન રહી શકે. કોઈ બોલ્યું, લોકો ઠગી લેશે. પણ હું હવે પહેલાં જેવી નબળી છોકરી નહોતી. મેં સાફ કહી દીધું, જો ફરી મને હેરાન કરીને અથવા આ ઘરની આસપાસ પણ દેખાયો તો સીધી પોલીસમાં ફરિયાદ કરીશ. મારી વાત સાંભળીને તેમના ચહેરા ઉતરી ગયા અને તેઓ ગણગણાટ કરતા ત્યાંથી ચાલ્યા ગયા. તેમના જતાં જ મેં લાંબો શ્વાસ લીધો અને મનોમન નક્કી કરી લીધું કે હું આ ઘરમાં જ રહીશ. સંબંધ જેવો પણ હતો. દીપક મારો પતિ હતો. તેને મને દુઃખ પણ આપ્યા હતા અને છત પણ આપી હતી. આ ઘર હવે મારું હતું અને હું તેને છોડીને ક્યાંય નહીં જાઉં. થોડા દિવસો એમ જ પસાર થઈ ગયા. એક દિવસ હું એ જ રૂમમાં બેઠી હતી જ્યાં દીપક તેના છેલ્લા દિવસોમાં સૂતો રહેતો. દરવાજો ખુલ્લો હતો અને મારી નજર વારંવાર સામેના સ્ટોર રૂમ પર જતી હતી. ત્યારે અચાનક મારા મગજમાં એ જ વાત ફરી આવી કે આખરે તે મરતા પહેલાં વારંવાર આ સ્ટોર રૂમની તરફ ઈશારો કેમ કરતો હતો? તેમાં એવું શું હતું જે તે મને કહેવા માંગતો હતો? હું તે સમયે તો સમજી શકી નહોતી, પણ હવે એ સવાલ મને શાંતિ લેવા દેતો નહોતો. મેં તરત જ નોકરને બોલાવ્યા અને કહ્યું, આજે આખા ઘરની સફાઈ થશે. કોઈ પણ રૂમ બંધ નહીં રહે અને સૌથી પહેલાં એ સ્ટોરરૂમનો બધો સામાન બહાર કાઢો. નોકરો કામે લાગી ગયા. જૂના સોફા બહાર આવ્યા, તૂટેલી ખુરશીઓ કાઢી, લોખંડની પેટીઓ હટી, ધૂળ ઉડતી રહી. કલાકો સુધી કામ ચાલ્યું. આખરે આખો રૂમ ખાલી થઈ ગયો. હું પોતે અંદર ગઈ અને દરેક ખૂણો જોવા લાગી, પણ ત્યાં કંઈ ખાસ નહોતું, માત્ર ખાલી દિવાલો અને ફ્લોર. મને એક પળ માટે લાગ્યું કે કદાચ હું ખોટું વિચારી રહી હતી. તો હું પાછી રૂમમાં આવીને બેસી ગઈ. મન થોડું ઉદાસ થઈ ગયું ત્યારે જ નોકરાણી અંદર ઝાડુ કાઢવા ગઈ. અચાનક તેના પડવાનો મોટો અવાજ આવ્યો. હું ભાગીને ત્યાં પહોંચી તો જોયું કે તેનો પગ લપસી ગયો હતો અને પડતી વખતે તેનું માથું દિવાલ સાથે ભટકાયું હતું. પણ નવાઈની વાત એ હતી કે દિવાલનો એક હિસ્સો તૂટી ગયો હતો. હું થોડી ક્ષણ તેને જોતી રહી. આટલી મજબૂત દિવાલ એમ કેવી રીતે તૂટી શકે? હું નમીને પાછી ગઈ ત્યારે સમજાયું કે તે હિસ્સો પોલો હતો. મારું દિલ જોરથી ધડકવા લાગ્યું. મેં તૂટેલા હિસ્સામાં હાથ નાખ્યો
અને જે જોયું ને તેનાથી મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. અંદર સોનાના બિસ્કિટ રાખેલા હતા, કેટલાય બંડલ નોટોના હતા, કેટલાક ડબ્બાઓમાં ભારે ઘરેણાં રાખ્યા હતા. હું થોડી ક્ષણ શ્વાસ લેવાનું ભૂલી ગઈ. આટલી સંપત્તિ મેં ક્યારેય સપનામાં પણ જોઈ નહોતી. મારા હાથ ધ્રુજી રહ્યા હતા, મગજ શૂન્ય થઈ ગયું. ત્યારે જ મને દીપકની આંખો યાદ આવી. તેનું વારંવાર તે તરફ ઇશારો કરવું યાદ આવ્યું. તે મને આજ તો કેવા માંગતો હતો કે તે પોતાની છુપાયેલી સંપત્તિ મારા માટે છોડી ગયો હતો, અને હું તેની વાત સમજી જ ન શકી. નોકરાણી ઊભી થઈ ચૂકી હતી, પણ કદાચ તેને અંદર બરાબર જોયું નહોતું. મેં તરત જ તેને બહાર મોકલી અને કહ્યું, તું જા, હું જોઈ લઈશ. જેવી તે બહાર ગઈ, મેં જલ્દીથી કપડું લાવીને તે તૂટેલા હિસ્સા પર ઢાંકી દીધું. પછી રૂમનો દરવાજો બંધ કરી દીધો અને તાળું લગાવી દીધું. હું નહોતી ઈચ્છતી કે આ બાબતે કોઈને પણ જરા સરખી પણ ખબર પડે. આ દુનિયામાં હવે હું કોઈના પર ભરોસો કરી શકતી નહોતી, ના સંબંધીઓ પર, ના નોકરો પર, ના બહારના લોકો પર. હું પાછી મારા રૂમમાં આવી અને પલંગ પર બેસી ગઈ. મારી સામે જાણે આખી જિંદગી ઊભી હતી. એક તરફ એકલતા, બીજી તરફ અબજોની સંપત્તિ, અને વચ્ચે હું વિચારી રહી હતી કે જાણે મને જીવનભર સમજી નહીં તે જતી વખતે આટલું મોટું રહસ્ય મારા માટે છોડી ગયો. હવે સવાલ એ હતો કે હું આ બધાનું શું કરું? શું તેને છુપાવીને રાખું? શું વેચી દઉં? શું ક્યાંક રોકાણ કરું? શું નવી જિંદગી શરૂ કરું? કે શું આ ધનથી કંઈક એવું કરું જેથી મારી તૂટેલી જિંદગીને કોઈ અર્થ મળે? તે રાત્રે તો હું બહુ મોડે સુધી ઊંઘી શકી નહીં. મને પહેલી વાર લાગ્યું કે દીપકની છેલ્લી ખામોશીમાં પણ એક સંદેશ હતો, અને હવે મારી જિંદગીનો આગલો રસ્તો મારે પોતે જ પસંદ કરવાનો હતો. મેં નિર્ણય કરી લીધો હતો કે હવે હું આ શહેરમાં નહીં રહું, કારણ કે આ શહેરનો દરેક રસ્તો, દરેક શેરી, દરેક વળાંક, દરેક દિવાલ મને મારા જૂના દુઃખ યાદ અપાવતી હતી. આ મોટા ઘરમાં બધું જ હતું, પૈસા, સંપત્તિ, નોકર ચાકર, ગાડીઓ, ચમક ધમક, પણ મારા દિલમાં શાંતિ નહોતી. આ ઘરની દરેક વસ્તુ મને અહેસાસ કરાવતી કે માણસ જો અંદરથી તૂટી જાય તો બહારની કોઈ પણ વસ્તુ તેને ખુશ કરી શકતી નથી. હું રોજ સવારે ઉઠતી અને વિચારતી કે શું આ જ જિંદગી છે? શું હું આવી જ રીતે આ યાદો વચ્ચે ગુંગરાતી રહીશ? પછી એક દિવસ મેં મારા દિલને કહ્યું કે હવે બસ બહુ થયું. હવે મારે મારા માટે જીવવું છે. હવે મારે એવી જગ્યાએ જવું છે જ્યાં કોઈ મને ઓળખતું ન હોય, જ્યાં કોઈ મારા વીતેલા દિવસો વિશે ન પૂછે, જ્યાં હું ફરીથી નવી શરૂઆત કરી શકું. મેં તે જ દિવસે નક્કી કરી લીધું કે હું આ શહેર છોડી દઈશ અને પછી ક્યારેય પાછું વળીને નહીં જાઉં. સૌથી પહેલાં મેં ઘરમાં કામ કરતા 2 લોકોને બોલાવ્યા જે વર્ષોથી મારે સાથે હતા. તેમણે આ ઘરના સારા નરસા બધા જ દિવસો જોયા હતા. જ્યારે તેઓ મારી સામે આવ્યા ત્યારે તેમના ચહેરા પર ડર હતો. તેમને લાગ્યું કે કદાચ હું તેમને કાઢી મૂકવાની છું. મેં તેમને બેસાડ્યા, પાણી પીવડાવ્યું અને કહ્યું, તમે લોકો ગભરાશો નહીં, તમારી સાથે એક જરૂરી વાત કરવા માંગુ છું. પછી મેં તેમના હાથમાં થોડા પૈસા રાખ્યા, થોડા ઘરેણાં આપ્યા અને કહ્યું, તમે લોકો ક્યાં સુધી બીજાના ઘરે નોકરી કરશો? ક્યાં સુધી બીજાના હુકમ પર ચાલશો? હવે પોતાનું કંઈક કામ શરૂ કરો. નાની દુકાન ખોલો, લારી ચલાવો, વેપાર કરો, પણ તમારી જિંદગી તમારા દમ પર જીવો. મારી વાત સાંભળીને બંનેની આંખો ભરાઈ આવી. તેઓ વારંવાર મારા પગે લાગવા લાગ્યા અને આશીર્વાદ આપવા લાગ્યા. મેં તેમને રોક્યા અને કહ્યું, માણસે બસ મહેનત કરવી જોઈએ, બાકી બધું ઉપરવાળો આપે છે. તેઓ બંને રડતા રડતા ખુશી ખુશી ત્યાંથી ચાલ્યા ગયા. તેમના ગયા પછી મને પહેલી વાર લાગ્યું કે કદાચ હું ખરેખર કંઈક સારું કરી રહી છું. પછી મેં સ્ટોરરૂમનું કામ શરૂ કર્યું. ત્યાં છુપાયેલી વસ્તુઓ હવે મારી સામે જવાબદારી બનીને ઊભી હતી. હું કોઈના પર ભરોસો કરી શકતી નહોતી, એટલે બધું જાતે કરતી હતી. રાત્રે દરવાજા બંધ કરી ધીરે ધીરે સામાન કાઢતી, ક્યારેક સોનું, ક્યારેક પૈસા, ક્યારેક જરૂરી કાગળો. હું બધું સંભાળીને અલગ કરતી જતી હતી. દિવસ દરમિયાન હું એકદમ સામાન્ય રહેતી હતી, જેથી કોઈને શંકા ન જાય.
પણ રાત મારી મહેનતની હતી. ચૂપચાપ મારા ભવિષ્યને સુરક્ષિત કરી રહી હતી. મેં બેંકમાં નવું લોકર લીધું. જેટલું સોનું હતું બધું તેમાં મુકાવી દીધું. જેટલા રોકડ પૈસા હતા તેને અલગ અલગ દિવસોમાં પોતાના ખાતામાં જમા કરાવ્યા, જેથી કોઈને કંઈ ખબર ન પડે. આ બધું કરવું સરળ નહોતું, પણ હવે હું પહેલાં જેવી ડરેલી છોકરી રહી નહોતી. હવે હું સમજદાર થઈ ગઈ હતી. હવે મને ખબર હતી કે એકલી સ્ત્રીએ દરેક ડગલું બહુ વિચારીને મૂકવું પડે છે. 1 મહિનો એમ જ નીકળી ગયો અને મેં બધું સુરક્ષિત કરી લીધું. પછી મેં એ ઘરને વેચવાનો નિર્ણય કર્યો. લોકો હેરાન હતા કે આટલું મોટું, સુંદર અને કિંમતી ઘર કોઈ કેમ વેચશે, પણ તેમને શું ખબર હતી કે ક્યારેક માણસ મહેલ છોડી દે છે માત્ર ચેનની ઊંઘ મેળવવા માટે. સોદો સારા ભાવમાં થઈ ગયો અને મેં ચૂપચાપ એ ઘર છોડી દીધું. ના કોઈ વિદાય, ના કોઈ શોરબકોર, ના કોઈને ખબર. હું બસ નીકળી ગઈ. રસ્તામાં આખો વખત ગાડીની બારીમાંથી બહાર જોતી રહી અને એવું લાગતું હતું જાણે હું મારા જૂના દર્દ પાછળ છોડતી જાઉં છું. દિલમાં થોડો ડર હતો, કારણ કે નવી જગ્યા હતી, નવી મુસાફરી હતી, પણ ઉમ્મીદ તેનાથી વધારે હતી. હું બીજા શહેરમાં પહોંચી. ત્યાં મેં બહુ મોટું ઘર ન લીધું. મેં નાનું અને સાફ સુથરું ઘર લીધું, જેમાં 2 રૂમ હતા, એક નાનું રસોડું અને આગળ નાનું આંગણું. હું ઈચ્છતી હતી તો બહુ મોટો બંગલો ખરીદી શકતી હતી, પણ મેં સાદગી પસંદ કરી, કારણ કે હું નહોતી ઈચ્છતી કે લોકો મને જોઈને સવાલો કરે. એકલી સ્ત્રી જો બહુ અમીર દેખાય તો દુનિયા તેને ચેનથી જીવવા દેતી નથી. એટલા માટે મેં સાદા કપડાં પહેર્યા, સાદું રહેવાનું પસંદ કર્યું. પોતે બજાર જતી, પોતે સામાન લાવતી, હું પોતે ઘર સંભાળતી. ધીરે ધીરે મને નાના ઘર પ્રત્યે લગાવ થવા લાગ્યો. ત્યાં ઘોંઘાટ નહોતો, ત્યાં ડર નહોતો, ત્યાં માત્ર શાંતિ હતી. મેં વિચાર્યું કે હવે કંઈક એવું કરવું જોઈએ જેથી મન પણ લાગેલું રહે અને જિંદગીને અર્થ પણ મળે. મને બાળપણથી રસોઈનું કામ ગમતું, મીઠાઈ બનાવી ગમતી. એટલા માટે મેં નાની બેકરી ખોલવાનો નિર્ણય કર્યો. મેં ભાડે દુકાન લીધી, ઓવન નખાવ્યું, સામાન ખરીદ્યો અને કામ શરૂ કરી દીધું. પહેલા દિવસે માત્ર 2 ગ્રાહક આવ્યા, બીજા દિવસે 4 આવ્યા, ત્રીજા દિવસે થોડા વધુ લોકો આવ્યા. પછી ધીરે ધીરે લોકોને મારા હાથનો સ્વાદ પસંદ આવવા લાગ્યો. મારા કેક, બિસ્કિટ, બ્રેડ અને પેસ્ટ્રીની ચર્ચા થવા લાગી. હું સવારે બહુ વહેલી ઉઠતી અને પોતે સામાન તૈયાર કરતી, દુકાન સજાવતી, ગ્રાહકોને સ્મિત સાથે મળતી અને સાંજે થાકીને ઘરે પાછી ફરતી. પણ આ થાક મીઠો હતો, કારણ કે તેમાં દર્દ નહીં, મહેનત હતી. લોકો મને પૂછતા હતા કે જ્યારે તારી પાસે આટલું બધું છે તો તું કામ કેમ કરે છે? હું હસી દેતી, કારણ કે તેમને શું ખબર કે ખાલી બેઠેલો માણસ પોતાના દુઃખોમાં ડૂબી જાય છે અને કામ માણસને જીવંત રાખે છે. કામથી પોતાના પર ભરોસો આવે છે, કામથી મન મજબૂત થાય છે. મેં મારા માટે કમાવું જરૂરી સમજી, ભલે જરૂરિયાત ન હોય તો પણ. ધીરે ધીરે મારી બેકરી સારી ચાલવા લાગી. મેં 2 છોકરીઓને કામ પર રાખી જે ગરીબ ઘરની હતી. તેમને કામ શીખવ્યું જેથી તેઓ પણ પોતાના પગ પર ઊભી રહી શકે. હું જ્યારે પણ કોઈ જરૂરિયાતમંદને જોતી તો મદદ કરતી. ક્યારેક કોઈ બાળકની ફી ભરી દેતી, ક્યારેક કોઈ બીમારીની સારવારમાં મદદ કરી દેતી, ક્યારેક કોઈ વૃદ્ધના ઘરે રાશન મોકલી દેતી. હું આ બધું ચૂપચાપ કરતી, કારણ કે મને નામ નહોતું જોતું, મને બસ દિલનો સંતોષ જોતો હતો. કદાચ દુઃખ સહન કરનારા લોકો બીજાનું દર્દ જલ્દી સમજી જાય છે. સમય વીતતો ગયો. હવે મારી સવાર બહુ સુંદર થતી હતી. હું ચા બનાવીને આંગણામાં બેસતી, સૂરજ ઉગતો જોતી અને વિચારતી કે જિંદગી ખરેખર બદલાઈ શકે છે જો માણસ હાર ન માને. હવે મારી રાતો ડરમાં નહોતી જતી. હવે કોઈ ચીસ નહોતી, કોઈ ગાળો નહોતી, કોઈ મારપીટ નહોતી, માત્ર શાંતિ હતી. અને એ જ શાંતિ હવે મને ગમતી હતી. મેં મારા નાના ઘરમાં મારી જાતને પહેલીવાર સુરક્ષિત અનુભવી. મેં અત્યાર સુધી ફરીથી લગ્ન કર્યા નથી. કેટલાય લોકોએ તો કહ્યું કે એકલી કેવી રીતે રહીશ, ઉંમર નીકળી જશે, જિંદગી અધૂરી રહી જશે. પણ હું જલ્દીમાં કોઈ નિર્ણય લેવા માંગતી નહોતી. મેં એકવાર મારી મરજી વગરનો સંબંધ વેઠ્યો હતો. હવે જો ક્યારેય સંબંધ થશે
તો તે મારી મરજીથી થશે. જો ક્યારેય કોઈ એવો માણસ મળશે જે મને સમજે, મારી ઇજ્જત કરે, મારા ભૂતકાળને મહેણું ન બનાવે, મારા વર્તમાનને અપનાવે અને મારી સાથે સચ્ચાઈથી ચાલે, તો કદાચ હું ફરીથી લગ્ન કરી લઉં. પણ હવે મને ઉતાવળ નથી. હવે હું અધૂરી નહોતી. હવે હું મારી જાતમાં પૂર્ણ હતી. મને હવે સમજાઈ ચૂક્યું હતું કે જિંદગી માત્ર પૈસાથી ન ચાલતી. પૈસા જરૂરી છે, પણ સૌથી જરૂરી શાંતિ છે, ભરોસો છે, સાથ છે, કોઈ એવો હાથ છે જે મુશ્કેલ સમયમાં છૂટે નહીં, કોઈ એવો અવાજ જે તૂટેલા દિલને સંભાળી લે. ક્યારેક રાત્રે હું આકાશ જોતી અને વિચારતી કે શું મારી જિંદગીમાં ક્યારેય એવો માણસ આવશે જે પૂછ્યા વગર મારું દર્દ સમજી જાય, જે મારી મુસ્કાન પાછળ છુપાયેલા આંસુ ઓળખી લે, જે મને એવું અનુભવ કરાવે કે હું એકલી નથી. કદાચ આવે, કદાચ ન આવે, પણ હવે મને ડર નહોતો, કારણ કે હવે મેં એકલા જીવતા શીખી લીધું. હવે હું ખુશ હતી, હવે હું મજબૂત હતી, હવે હું મારી પોતાની માલિક હતી. હવે મારી જિંદગી કોઈ બીજાના નિર્ણયથી ચાલતી નહોતી. હવે જે થશે તે મારી મરજીથી થશે અને એ જ મારી સૌથી મોટી જીત હશે. તો મિત્રો, આશા છે કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો. ચેનલ પર નવા છો ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.